ઉનાળો શરૂ થાય, ચરમ પર પહોંચવા લાગે, ગરમી કાળઝાળ પડવા લાગે એટલે યાદ આવે ફળોનો રાજા કેરી. કેરીની યાદ આવે અને કેરીની જ્યારે વાત થાય અને ગુજરાતીઓની જ્યારે વાત હોય તો ગીરની કેસર કેરી અને એમાં પણ તાલાળાની કેસર કેરી. તાલાળા માર્કેટ યાર્ડ હવે છલકાઈ રહ્યું છે કેરીઓના બોક્સથી. હરાજી આજે પહેલી વાર શરૂ થઈ છે. 9 થી 10,000 બોક્સની આવક શરૂ થઈ ગઈ છે અને 1100 થી 1200 રૂપિયા બોક્સનો ભાવ બોલાઈ રહ્યો છે. કેરીનું ફળ પણ અદ્ભુત દેખાઈ રહ્યું છે. ખેડૂતોના હાથમાં હરાજી થઈ રહી છે અને હવે તાલાળાની કેરી ધીમે ધીમે આખા ગુજરાતના માર્કેટમાં જોવા મળશે. મારે 300 મણ કેરી થઈ છે. અવારે એવો અંદાજ છે કે 100 મણ જેટલી થાય, એટલે ખેડૂતને ઘણો માલ પડવાનો છે. આ વર્ષે મારે 1000 થી 1500 સુધી વેચાય તો જ ખેડૂત બચી શકે. 500 થી લઈને 1000-1100 રૂપિયાની કન્ડિશન રહેશે અને ગયા વર્ષ કરતા આ વખતે યાર્ડમાં કેરીનો આવક વધારે દેખાય છે. 4-5 તાલુકાને કેમ કે જેને ટૂંકી કેરી છે એને ટ્રાન્સપોર્ટિંગ વધી જાય એટલે ગઢડા, ઉના, કોડીનાર, વિસાવદર આ બધા તાલુકાની કેરી આ તાલાળામાં આવી છે. એક્સપોર્ટની પણ ખૂબ પૂછપરછ છે. તાલાળા એપીએમસીનો પણ પ્લાન છે. ખેડૂતો ગીર વિસ્તારમાં પોતે પણ એક્સપોર્ટ કરે છે અને કેસર કેરીનો સ્વાદ લોકોને દાઢે લાગ્યો છે. એટલે ખરેખર પૂછપરછ પણ સારી છે અને ભાવ પણ